નમસ્કાર. જુઓ, અમારું કામ અહીંયા કોઈ ભવિષ્યવાણી કરવાનું નથી. અમારો હેતુ રાજકીય વ્યવસ્થાઓને સમજવાનો છે, ડેટા અને જનહિતની દૃષ્ટિથી. અમે માનીએ છીએ કે ચૂંટણી એ શાસન માટે ડેટા એન્જિનિયરિંગ સિવાય બીજું કંઈ નથી. અને આજે આપણે આ જ દૃષ્ટિકોણથી એક વિધાનસભા ક્ષેત્રનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. તો ચાલો આપણે સીધા સૌરાષ્ટ્રના ધબકતા હૃદય રાજકોટમાં જઈએ, અને એમાં પણ ખાસ કરીને રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તાર 68. આ એક એવો વિસ્તાર છે જે શહેરી ગુજરાતની આકાંક્ષાઓ અને તેના પડકારોનું એક જીવંત ચિત્ર રજૂ કરે છે, અને એટલે જ રાજકીય વિશ્લેષણ માટે આ એક ખૂબ જ રસપ્રદ કેસ સ્ટડી બની રહે છે. ચાલો સીધા મુખ્ય વાત પર આવીએ. 28,635. આ માત્ર એક આંકડો નથી. આ એ મતોની સંખ્યા છે જેણે 2022માં હાર અને જીત વચ્ચેનો ફરક નક્કી કર્યો. આ આંકડો જ આપણા આજના વિશ્લેષણનો પાયો છે, જે બતાવે છે કે પડકાર કેટલો મોટો અને ગંભીર છે. આ મોટા પડકારને સમજવા માટે આપણું વિશ્લેષણ 5 પગલામાં આગળ વધશે. સૌથી પહેલાં આપણે લોકોની નાડ પારખીશું, પછી 2022ના પરિણામોનું વિશ્લેષણ કરીશું, છેલ્લા એક દાયકાના પ્રવાહોને સમજીશું, સત્તાના 4 ચહેલાઓને ઓળખીશું, અને છેલ્લે શાસન માટે એક નક્કર બ્લુપ્રિન્ટ રજૂ કરીશું. તો શરૂઆત કરીએ પહેલા ભાગથી, લોકોની નાડ. કોઈ પણ રાજકીય ગણિત માંડતા પહેલા એ જમીનને સમજવી પડે, એ માટીની તાસીર શું છે એ જાણવું પડે. આ મત વિસ્તારના લોકોની રોજિંદી હકીકત શું છે, ચાલો સમજીએ. રાજકોટ પૂર્વની સૌથી મોટી ઓળખ એ છે કે આ 100% શહેરી વિસ્તાર છે. અહીં વિદ્યાર્થીઓ છે, નોકરી કરતા પ્રોફેશનલ્સ છે અને નાના મોટા વ્યાપારીઓ વસે છે. આનો સીધો મતલબ એ છે કે એમની ચિંતાઓ, એમની સમસ્યાઓ અને એમની અપેક્ષાઓ સંપૂર્ણપણે શહેરના જીવન સાથે જ જોડાયેલી છે. અને જુઓ, આ કેટલી રસપ્રદ વાત છે. જે મોટી મોટી રાષ્ટ્રીય સમસ્યાઓ છે, જેમ કે બેરોજગારી અને મોંઘવારી, એ અહીંના લોકો માટે ઘરના બજેટ અને રોજના સંઘર્ષની વાત બની જાય છે. પાણીની અછત હોય કે ખરાબ રસ્તા હોય, આ એ મુદ્દા છે જે સીધા એમના જીવનને સ્પર્શે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. વોર્ડ લેવલ પર, મહલ્લા લેવલ પર તેની સાચી તકલીફો શું છે? કઈ ગલીમાં પાણીની સમસ્યા છે? ક્યાં નાકા પર ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ છે? સ્ત્રોત સામગ્રી સ્પષ્ટ કહે છે કે આ બાબતે એક ક્રિટિકલ ડેટા ગેપ છે. અને આ બહુ મહત્વનું છે, કારણ કે સાચું શાસન એ હંમેશા લોકોની વાત સાંભળવાથી જ શરૂ થાય છે. સારું, તો આપણે લોકોની સામાજિક વાસ્તવિકતાની વાત કરી. હવે જરા ગણિત પર નજર નાખીએ. ચાલો છેલ્લી ચૂંટણીના આંકડાઓને સમજીએ અને 2022ના જનાદેશનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. આ ચાર્ટ 2022ની આખી વાર્તા એક જ નજરમાં કહી દે છે. ભાજપ 46.38% વોટ શેર સાથે જીત્યું, પણ અહીં ખરો ખેલ તો આમ આદમી પાર્ટીના આગમનથી થયો. લગભગ 19% મત મેળવીને એમણે વિપક્ષી મતોનું સ્પષ્ટ વિભાજન કરી દીધું અને આખા રાજકીય સમીકરણો જ બદલી નાખ્યા. કોઈ પણ વર્તમાનને સમજવા માટે એના ભૂતકાળમાં જવું ખૂબ જરૂરી છે. તો ચાલો છેલ્લા દાયકાના ડેટાનું ફોરેન્સિક વિશ્લેષણ કરીએ, જે આપણને આજની રાજકીય દિશા સમજવામાં મદદ કરશે. અને આ જ સંદર્ભમાં આપણે આપણા બંધારણના મૂળભૂત મૂલ્યોને યાદ કરવા જોઈએ. દરેક વ્યક્તિનું ગૌરવ જે એના મતમાં દેખાય છે, અને એક જવાબદાર નાગરિક તરીકે સમજી વિચારીને બોલવાનો અધિકાર. આ જ તો આપણી લોકશાહીનો પાયો છે. આ આંકડા જુઓ, એ પોતે જ એક વાર્તા કહી રહ્યા છે. 2012માં કોંગ્રેસ 41.97% મતો સાથે જીતી હતી, પણ પછી 2017માં ભાજપનો વોટ શેર એકદમ ઉછળીને 53% થઈ ગયો, અને 2022 આવતા સુધીમાં કોંગ્રેસનો હિસ્સો ઘટીને લગભગ 31% પર આવી ગયો. આ એક દાયકામાં થયેલો બહુ મોટો ફેરફાર છે. અને આ બાર ચાર્ટ એ જ વાતને વધુ સ્પષ્ટ રીતે બતાવે છે. 2017માં ભાજપની પકડ મજબૂત થઈ, અને પછી 2022માં ભલે એમનો પોતાનો વોટ શેર થોડો ઘટ્યો હોય, વિપક્ષી મતોના ભાગલા પડવાથી એમની જીત આસાન થઈ ગઈ. પણ આ બધા આંકડાઓની પાછળ એક વધુ ચિંતાજનક વાત છુપાયેલી છે, અને એ છે મતદાનની ટકાવારી. 2012માં 69% લોકો વોટ આપવા આવતા હતા, જે 2022માં ઘટીને ફક્ત 62% થઈ ગયા. આ ઘટાડો એ વાતનો સંકેત છે કે લોકો અને રાજકીય વ્યવસ્થા વચ્ચે ક્યાંક ને ક્યાંક અંતર વધી રહ્યું છે, જેને કોઈપણ વ્યૂહરચનાએ ધ્યાનમાં લેવું જ પડે. તો સવાલ એ છે કે આ પરિણામો પાછળના અસલી કારણો શું છે?
આપણે વ્યક્તિઓથી ઉપર ઉઠીને એ સિસ્ટમને સમજવી પડશે જે આ પરિણામોને જન્મ આપે છે અને એ માટે આપણે ચતુર્મુખ સિદ્ધાંત એટલે કે સત્તાના 4 ચહેરાઓનું વિશ્લેષણ કરીશું. પહેલો ચહેરો છે ચૂંટણીનો. અહીંના મતદારો શહેરી અને સમજદાર છે. આમ આદમી પાર્ટીના આવવાથી હવે સ્પર્ધાનું ગણિત હંમેશા માટે બદલાઈ ગયું છે. અને આવા વાતાવરણમાં પાણી અને રસ્તા જેવા નાના નાના સ્થાનિક મુદ્દાઓ જ હાર જીત નક્કી કરી શકે છે. બીજો ચહેરો છે સંગઠનનો. અહીં સ્પષ્ટ તફાવત દેખાય છે. એક તરફ ભાજપનું રાજ્યવ્યાપી મજબૂત મશીન છે અને બીજી તરફ કોંગ્રેસનું સ્થાનિક સંગઠન અને બૂથ પરની હાજરી પ્રમાણમાં નબળી છે. આ બતાવે છે કે સારો ઉમેદવાર હોવો પૂરતો નથી, જમીન પર લડવા માટે ફોજ પણ જોઈએ. ત્રીજો ચહેરો છે કથાનો, એટલે કે કોની વાર્તા લોકોના મનમાં ઉતરે છે. ભાજપ પાસે વિકાસ અને રાષ્ટ્રવાદની એક મજબૂત સ્થાપિત વાર્તા છે. એની સામે ટકી રહેવા માટે એક નવી સ્થાનિક મુદ્દાઓ પર આધારિત સાચી વાર્તા ઘડવી પડે. એટલે જ વિશ્વાસ કમાવો જેવો નારો મહત્વનો બની જાય છે, જે વચનોથી વધુ જવાબદારી પર ભાર મૂકે છે. અને ચોથો ચહેરો છે સંસાધનનો. હવે સંસાધન એટલે ખાલી પૈસા નહીં, એમાં સરકારી મશીનરીનો ફાયદો પણ આવે. સામે પક્ષે ડિજિટલ જેવા આધુનિક સંસાધનોનો પૂરો ઉપયોગ નથી થઈ રહ્યો. અને સૌથી મોટું સંસાધન છે વિશ્વસનીયતા, જેને બનાવવામાં વર્ષો લાગે છે. હવે જો આપણે 2022ના કોંગ્રેસ ઉમેદવારના સ્કોરકાર્ડ પર નજર કરીએ તો લોકોનો વિશ્વાસ અને એમનો પ્રભાવ મધ્યમ સ્તરે હતો. પણ જે 4 ચહેરાની આપણે વાત કરી એ સિસ્ટમની નબળાઈઓને કારણે જીતવાની ક્ષમતા ઓછી આંકવામાં આવી હતી. આ એ જ સાબિત કરે છે કે એકલો ઉમેદવાર આખી સિસ્ટમ સામે લડી શકતો નથી. તો આ બધું વિશ્લેષણ તો થયું, પણ હવે આગળ શું? રસ્તો શું છે? હવે આપણે સમસ્યાઓથી આગળ વધીને સમાધાન તરફ જઈશું. એક નક્કર બ્લુપ્રિન્ટ જે કોઈ પણ પડકાર આપનારને હરીફાઈમાં પાછા લાવવાનો માર્ગ બતાવી શકે છે. આ બ્લુપ્રિન્ટ એક 90 દિવસની સીડી જેવી છે, એકદમ પદ્ધતિસર. પહેલા 30 દિવસ લોકોની વાત સાંભળો અને સંગઠનને ફરીથી બેઠું કરો. પછીના 30 દિવસ લોકો સાથે જોડાઓ અને પ્રચાર કરો. અને છેલ્લા 30 દિવસ મતદારોને મતદાનના દિવસ માટે તૈયાર કરો. આ કોઈ ચમત્કાર નથી, પણ શિસ્તબદ્ધ કામ છે. અને આ કામમાં સફળ થવા માટે ઉમેદવાર અને પાર્ટી બંનેની ભૂમિકા સ્પષ્ટ હોવી જોઈએ. ઉમેદવાર સ્થાનિક મુદ્દાઓનો અવાજ બને અને પાર્ટીનું નેતૃત્વ સંસાધનો પૂરા પાડે અને ડેટા આધારિત વ્યૂહરચના સુનિશ્ચિત કરે. અને હા, જ્યારે આપણે ડેટાની વાત કરીએ ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે લોકોની અંગત માહિતીની ગોપનીયતા જાળવવી અને એમની સંમતિ લેવી એ ભારતના કાયદા મુજબ માત્ર એક જરૂરિયાત નથી, પણ લોકોનો વિશ્વાસ જીતવા માટેનો નૈતિક પાયો પણ છે. અંતમાં એક વાત સ્પષ્ટ કરી દઉં, આ કોઈ જીતની ગેરંટી નથી. આ રાજકીય મેદાનમાં ફરીથી પ્રાસંગિક બનવા માટેની એક બ્લુપ્રિન્ટ છે. એક એવી યોજના જેનું કેન્દ્રબિંદુ છે વિશ્વાસ કમાવો, એક પછી એક દરેક મતદારનો. આ પ્રક્રિયા વિશે છે, માત્ર પરિણામ વિશે નહીં. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 804204 1762 પર કોલ કરો. રાજનીતિથી પરે એક ઉદ્દેશ્ય.